રાજ્ય સરકાર દ્વારા આણંદને મહાનગરપાલિકાનો દરજ્જો આપ્યા બાદ આજે આણંદ નગરપાલિકાના સિટી સિવિક સેન્ટરનું ગુજરાત વિધાનસભાના મુખ્ય દંડકના હસ્તે ખાતમુહૂર્ત કરાયું હતું। આણંદ નગરપાલિકાના સિટી સિવિક સેન્ટરનું ગુજરાત વિધાનસભાના મુખ્ય દંડક બાલકૃષ્ણ શુક્લના હસ્તે ઉદ્ઘાટન કરાયું હતું। જે સમયે આણંદના ધારાસભ્ય યોગેશ પટેલ, આણંદના કલેક્ટર પ્રવીણ ચૌધરી, ભાજપ પ્રમુખ રાજેશ પટેલ, આણંદ પાલિકા પ્રમુખ જિગ્નેશ પટેલ અને કાઉન્સિલરો ઉપસ્થિત રહ્યા હતા। મુખ્ય દંડકના જણાવ્યા મુજબ આ એક ખૂબ સરસ સમયે સેન્ટર ચાલુ થઈ રહ્યું છે, કારણ કે આપણે બધાને ખબર છે કે આ વખતે બજેટ સેશનમાં એટલે કે 2 ફેબ્રુઆરીના રોજ અંદાજપત્રમાં જે બીજી 5 નગરપાલિકાઓને મહાનગરપાલિકાનો દરજ્જો આપવાનું નક્કી કર્યું હતું તે આણંદ જિલ્લાની વર્ષો જૂની લાગણી અને માંગણી હતી તે મુખ્યમંત્રીએ પૂરી કરી છે અને આણંદ, વલ્લભ, વિદ્યાનગર, કરમસદ, મોગરી, જીટોડિયા, ગામડી, લાભવેલ આ તમામ ગામોને એકત્રિત કરીને જ્યારે મહાનગરપાલિકા બનાવવાનું નક્કી થયું છે, જેને આગામી થોડા દિવસોમાં એ જ્યારે ચાલુ થઈ છે અને એનું હેડક્વાર્ટર પણ આ જ સિવિક સેન્ટર રહેવાનું છે। નાગરિકોની જરૂરિયાતવાળી તમામ સુવિધાઓ એક જગ્યા પરથી મળે એના માટે થઈને નગરપાલિકાઓની આ સુવિધાઓ જ્યારે ચાલુ કરવામાં આવી છે ત્યારે 44 કરોડના ખર્ચેથી 32 જેટલા સેન્ટર ઉપર નવા સેન્ટર બનાવવામાં આવ્યા અને ઓટોમેશનની સાથે સાથે આવતા 5 વર્ષનો મહેકમ પણ ઓએનએમ પણ રાજ્ય સરકાર ભોગવવાની છે। ત્યારે આણંદ નગરપાલિકાની જો વાત કરીએ તો હવે આણંદ નગરપાલિકા એ આણંદ મહાનગરપાલિકા થવા જઈ રહી છે। એટલે એન નીચે રખે ખાસ કરીને 80-85 સ્ક્વેર કિલોમીટર એરિયામાં 4 લાખ જેટલા નાગરિકોને આને સીધો ફાયદો થવાનો છે। ત્યારે સૌપ્રથમ તો રાજ્યના મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબનો ખૂબ આભાર માનું છું અને સાથે સાથે આપના માધ્યમથી તમામ નાગરિકોને વિનંતી કરું છું કે આ બધા જ નાગરિકોને જે પણ મળવાપાત્ર જે સર્ટિફિકેટ છે, દાખલા છે, એ બધા જ્યારે એક જગ્યા પરથી મળે છે ત્યારે આપણા ઘરના નજીક આ સુવિધા છે, સુવિધાનો આપણે બધા સમાચારોના સતત અપડેટ માટે TNN ન્યૂઝને YouTube પર સબસ્ક્રાઇબ કરી બેલ આઇકોન પ્રેસ કરો અને અમારી સાથે જોડાયેલા રહો Facebook, Instagram અને Twitter ઉપર।